રાજ્યમાં અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે સતત વધી રહ્યો છે। વધુ એક વખત દાતામાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે। દાતાના જસવંતપુરા ગામમાં મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે। અસામાજિક તત્વોએ ગંગેશ્વર મહાદેવમાં તોડફોડ કરી છે। શિવજીના મંદિરમાં મૂર્તિઓ ખંડિત કરવામાં આવી છે। મંદિરના ગર્ભગૃહને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચાડ્યું છે। ગર્ભગૃહ પાસે શિવલિંગને અપવિત્ર કરવાનો પ્રયાસ પણ આ અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવ્યો છે। આ ઘટનાને લઈને ગ્રામજનોમાં પણ સતત રોષ જોવા મળી રહ્યો છે। તો ફરી એક વખત અસામાજિક તત્વોનો આતંક રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ ઠેકાણે અસામાજિક તત્વો જાણે બેફામ બન્યા હોય તેવા દ્રશ્યો વારંવાર સામે આવતા હોય છે। ફરી એક વખત તેનો પુરાવો સામે આવ્યો છે। દાતાના જસવંતપુરા ગામમાં મંદિરમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી છે। અસામાજિક તત્વોએ ગંગેશ્વર મહાદેવમાં તોડફોડ કરી છે। અને આ જ મુદ્દે સંવાદદાતા અક્ષય ફોન લાઈન પર છે। અક્ષય, દાતાના જસવંતપુરા ગામમાં મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે। આ વ્યક્તિઓ કોણ હતા, તેમના વિશે કોઈ જાણકારી મળી છે? એ ચોક્કસ નવું દાંતા તાલુકાના જે મંડાળી જસવંતપુરા ગામની સીમમાં જે છે ખીડી મકોડી નદી આવેલી છે અને નદીના કિનારે જે છે ગંગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। ગંગેશ્વર મહાદેવના મંદિરની અંદર જે છે કેટલાક નાસ્તિક તત્વો જે છે તોડફોડ મચાવી છે અને શિવલિંગને પણ અપવિત્ર કરવામાં આવ્યું છે। શ્વાનનું નાનકડું બચ્ચું છે તેને પણ મારીને જે શિવલિંગની ઉપર નાખવામાં આવેલું છે। ત્યારબાદ જે છે ગ્રામજનોમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે। ગ્રામજનો જે છે આ ઘટનાની જાણ પોલીસને કરી હતી અને ત્યારબાદ છે અહીંના જે એએસપી છે સુમન નાલા એ ઘટના સ્થળે પહોંચ્યા છે અને ત્યારબાદ ડોગ સ્કોડ પણ ત્યાં પહોંચી છે અને જે પોલીસે જે છે તેમને ગ્રામજનોને જે આશ્વાસન આપ્યું છે કે આજ સાંજ સુધીમાં જે તે વિધર્મીઓએ આ જે ઘટનાને અંજામ આપ્યો છે તેમને પકડી પાડવામાં આવશે। જી બિલકુલ, આભાર અક્ષય તમામ જાણકારી માટે। તો અસામાજિક તત્વોનો આતંક ફરી એક વખત જોવા મળ્યો છે। સંવાદદાતાએ જે પ્રમાણે જાણકારી આપી છે, દાતાના જસવંતપુરા ગામમાં મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે। અસામાજિક તત્વોએ ગંગેશ્વર મહાદેવ મંદિરમાં તોડફોડ કરી છે। શિવજીના મંદિરમાં મૂર્તિઓ ખંડિત કરવામાં આવી છે। તો ગ્રામજનો દ્વારા પણ સતત આક્ષેપ કરવામાં આવ્યા છે। શિવજીની જે મૂર્તિઓ છે તે પણ ખંડિત કરવામાં આવી છે। મંદિરના ગર્ભગૃહને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચાડવામાં આવ્યું છે। આ દ્રશ્યો પણ સામે આવ્યા છે। તોડફોડ કરવામાં આવી હતી મંદિરમાં, ત્યારબાદના એ દ્રશ્યો સામે આવ્યા છે। ગર્ભગૃહ પાસે શિવલિંગને અપવિત્ર કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે। આ ઘટનાને લઈને ગ્રામજનોમાં પણ સતત રોષ જોવા મળી રહ્યો છે। તો આ સામાજિક તત્વોનો આતંક ફરી એક વખત વધી રહ્યો છે। જે તમામ આરોપીઓ છે તેમને પણ પકડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે।